મહારાજની બાપુ કંઈક શક્તિ, મા બાપના કંઈક આશીર્વાદ. બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી ફરજામાં જો કંઈક ઉતરે તો અમને એમ થાય કે અમે કંઈક રાયડું પાડી અમારી લેખે લાગી છે. પણ વાવવું પડે, વાયવા વગર ઉગે નહીં. બાકી બુદ્ધિના ગાળિયા તો એટલા બધા થયા છે ને, દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી. એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા, તમને કહું આપણને હુજવા જ નથી દેતા, બોલવા જ નથી દેતા. આવું કંઈ હોય જ નહીં. એકચ્યુઅલી આવું કંઈ હોય નહીં, એમ જ કરે. એટલે એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવ અને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત. અને જો એમ થઈ જતો હોય તો આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના રખડે, કોઈ દીકરીએ નથી દેતું. પૈસાથી સુખ નથી મળતું. આનંદ કરવા વાળા તો ઝૂંપડામાં આનંદ કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ જો પૈસાથી મળતો હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું વધવાય ન દે. આપણે અત્યારે આનંદ જ નથી. આમાં શું આપણે ખવડાવે કોક બીજા, અને ગાડલાય બીજાના, ચાય બીજાની, બીડીયું બીજાની, આ હિલોળા નથી. તમે જો તમારા દિન પર તમે જો 10 કિલોમીટર હાલો તો એક સાધુ બેઠો હોય, હરિહર હરે ખાઓ પીવો ને મરો. કાંઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય. કાંઈ કરતા કાંઈ ન કરો જોય બાપુ ઓછરા ભરી દે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથોળો દે. આપણું એક પેટ નહીં ભરી દે. પણ મને ને તમને વિશ્વાસ ક્યાં છે? અને આ વિશ્વાસની જ ભક્તિ છે. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે. અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. અમર બીજક જેને ભજનના ભરોસે ઈશ્વર છે. ભરોસો હોય તો છે, ન હોય તો નથી. તમને એક જ વાત કરું કે આપણે આપણા જેવો ગોતી છે ને એટલે નથી જડતું, અને ઈશ્વર આપણા જેવો છે નહીં. પહેલી વાત આ. ને કે એક દીકરી હોય, દીકરી જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય, અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને ખેતરમાં ખેડૂ કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, અને આ રાયડું સાંભળી જાય અને પાવડો લઈને દોડે, અને એક પાવડો મૂકે ની દીકરીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે. હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી. મેળ એમ નથી પડતો ને કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી. મહાપુરુષો કહે છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. પણ જો વિશ્વાસ હોય તો છે, નો વિશ્વાસ હોય તો કાંઈ છે નહીં. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો. એટલે મેં કહ્યું એવું ન હોય, બધા કહે છે ને ઈશ્વર ન હોય એવું બને. તો મને કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે? કાન? તો કે હા. મેં ક્યાં છે? કે અહીંયા છે. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ઈશ્વર દેખાય? હરામ ના, એટલું જ છેટું છે. આંખ ને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા, એટલું જ છેટું છે. તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એ તને વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. વસ્તુ આટલી જ છે, બીજું કાંઈ છે. તમે હુઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ કોણ રાખે છે? મને કયો ખબર હોય? તમે આંકો છો? અને તમે હુઈ ગયા પછી હવારે તમને જગાડે છે કોણ? જગાડે જ નહીં તો લ્યો જેવા લોસા જેવા પડે. ભગવાન એમ કે હવારે આને જગાડવો જ નથી તો બાપુ ડખા જેવા થાય. હવારે કોણ જગાડે? ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે. તમે ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર બાપુ લોહી લાલ જ બનાવે. અંદર ફેક્ટરી કેવી છે? પછી 18 વરણ બાપુ એમ નહીં કે દરબારનું લોહી લાલ ને પટલનું કાળું ને વાણિયાનું ધોળું ને, ના એવું નથી. બધાનું લોહી લાલ જ બને. વિચાર કરજો. લાલ કલરની શું મારી પાસે ટાંકીઓ ગોઠવી છે ને? રોટલો લીલો હોય, ગોળ પીળો હોય, દૂધ સફેદ હોય તો લોહી તો માલિકો લાલ જ બને. ઈશ્વર ઉપર ભરોસો જ નથી. મુદ્દો આવડો આ છે. નકર હું તો એમ કહું તમે ખાઈ શકો, જો હજમ તો ઓલો ન કરે ને તો બીજે દી ખાવાનું બંધ થઈ જાય. ઈશ્વર છે ને ઈશ્વર. તમે જમીનમાં ધૂળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણાના 1000 દાણા કરીને ધર કરીને આપે તોય નક્કી નથી થતું કે ઈશ્વર છે.
અરે આ ભેંસું પાણી પીવે ને દૂધની ડોલું ભરી દે છે ભલામણા તોય નક્કી નથી થતું ઈશ્વરનું. ક્યાં ગોતવાનું? ચારે કોર બાપુ હળીએ સીડ્યા છે, બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર. હું એક જ વાત કરું કે તમે ભગવાનને કદાચ રામાપીરની ભક્તિ કરતા હોય, શિવની કરતા હોય, કૃષ્ણની કરતા હોય, તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર કદાચ હાલો હામાં મળે, તમને ભેગા થઈ જાય, ઘોડો લઈને આવે, હાથમાં ભાલું હોય અને એમ કે બેટા તું કે દૂનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે, તો માગવાનું શું નક્કી કર્યું સાહેબ? આટલા બધા બેઠા શું નક્કી કર્યું છે? કોઈને ખબર નક્કી કર્યું કઈ? ઈશ્વર જોવે, ઈશ્વર પણ ઈશ્વર તો બરોબર હાલો ને, પણ શું જોવે છે, શું નક્કી કર્યું? કઈ કર્યું જ નથી કોઈ. એ તો પેલા આપણે હોવું જોઈએ ને. આ અમને અહીં બોલાવ્યા હોય ને અમે અહીં આવીને પછી આ ભજન ભજન ન હોય તો અમે એમ તો કહે ને કે તમે અમને શું કામ બોલાવ્યા, એટલું જ કહે ને. પણ દરબારને બોલાવો છે, આપણે ભજનનો પ્રોગ્રામ રાખવો છે, એટલું થાય નક્કી છે ને. એમ તમે ઈશ્વરને બાપુ ગોતતા હોય અને દીવાન અગરબત્તીઓ નાન તેન જે કંઈ કરતા હોય ને ભગવાન કદાચ મેળ પડી જાય ને આવી જાય તો માગવાનું શું? આ બધું આમ જ હાલે છે. નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવાય? જી આવ્યું કોઈ? આમ જ હાલે બધું, કાંઈ છે જ નહીં. ઓલા ભાવની વાત કરે ને, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં, મને એમાં ટપા નથી પડતા. મને એમ થાય કે મળ્યો એ સુધારી લ્યો ને કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી ને. કાંઈ તમે આવ્યા, તમે જવાના ગમી આવે, આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોઈને ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા છો, ક્યાંથી? તો બધું આમ જ હાલે છે. આ તો ઊંધા કાન પકડાવ્યા છે, બાકી કાંઈ છે નહીં. આ જીવ આ છે ને આમાં આવ્યા છે ને એ પાકું છે, વર્તમાનમાં જીવવાનું છે. ભૂતકાળના ભવિષ્યકાળના ડખા ઊભા કરવાની જરૂર જ નથી. બસ આનંદ કરો, મરી જવાનું. આપણે આ ઢેરિયાણા ગામમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો. ભૂતકાળ છે ને એ ગયો, એ પાછો આવવાનો નથી. અને હવેનો સમય આવશે, કેવો આવવાનો એ ખબર નથી. અને ખબર હોય તો કયો આમાંથી. એટલે કહું છું વર્તમાનમાં જીવો. આજ આ ભજનમાં બેઠા છીએ, મજા લૂંટી લ્યો. કાલની વાત કોઈને ખબર નથી, કાલ શું થાય. બસ આનંદ કરવાની વાત છે. સમય મળ્યો છે, મોજ કરી લ્યો બસ. અમે તો આ રોજે રોજ પ્રોગ્રામ હોય ને તો રોજે રોજ જાય, ભલે ને મરી જાય, શું ફેર પડવાનો હતો? મરવાનું છે. તમે નો ઉજાગરા કરતા હોય, તમે થોડા જીવવાના છો, તમને ઉપાડવાનો જ છે એક દી. ત્યાં એ કરતા હરખી રીતે નો જીવે, ભલામણા કોકનો આનંદ મેળવીને નો મરી. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ સહેજ નહીં. બાકી જ્યાં જ્યાં ભજન છે, જ્યાં જ્યાં વાતું છે ને બાપુ, એમ નામ ભજન કોઈ દી બને નહીં, એમ નામ સંતવાણી હોય નહીં. પણ ભજનમાં તમે જો બેઠા હોય ને તો બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. ભજન વસ્તુ એવી છે. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા સાંભળવા ગયા. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, એનો ઘરવાળો કે જાને ભાઈ, હા જુદી તો શાંતિ. ગયા બેન કથા સાંભળો. પછી હા જે બેન આવ્યા ને, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા ને મોટા તપેલા, કેટલું માણા ખાતું હતું, નામ હતું નામ. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા સગડોળ ને મોટી મોટી સકડીઓ ને કીડીઓ ઘોડે માણા ઉભરાયેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી. કથામાં તમે બેહો તો કથા તમારામાં બહેન. એમ તમે હું હજી બાપુ છે ને બહાર જ આટા મારીશ. હું કોણ છું એની બાપુ જો આપણને ખબર ન હોય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું ન બોલે બાપુ, માણાનો અવતાર મળ્યો છે. જાનવરોને બાપુ શેડા અડી ગયા, જાનવર પૂજાય છે. તમે જોવો તો ખરા. તમે હું તો ભલે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે ગયા પછી બાપુ 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં, તેને જીવાય ન કહેવાય ને. હે કાગને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડા હારો માણા વિયો જાય ને, હૃદયમાં એક અબાકો આવે, ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા માણા. એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે આ જેના જેના ગાણા ગાય છે ને એમ નામ કાંઈ છે નહીં. રામ પોતે સમર્પણ કર્યા છે, પોતે ભોગ આપ્યા છે, ત્યાં આ બધું પીત્યું છે. એટલા દીકરો અને
અખિલ બ્રહ્માંડના માલિકને જદી ઝૂંપડીએ ધક્કો થાય, વિચાર કરજો, વાણિયાનો દીકરો બાપુ ઉંદરડું મારી શકે? એક સંતને જમાડવા માટે બાપુ દીકરાને કાપ્યો હશે, કોની પાસે વાતો કરીએ? સંગાવતી બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ હારું માણા હોય તો જીવવાની મજા આવે, નકર તો બાપુ ગિરનારમાં વ્યુ જવાય. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સગાસાની ઝૂંપડી આવ્યો અને આવ્યા પછી કહે છે, લાંબો ઇતિહાસ છે પણ તમને ટૂંકામાં કહું, એ દીકરાને કાપ્યો અને દીકરાને થાળી પીરસી દીધો. પછી સાધુ કહે છે કે તમે વાંસિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી, થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો. જો આ દીકરીઓ માટે એટલા માટે કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો દીકરીઓના. પુરુષ જ્યાં થાકી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ બધે દીકરીઓ લગામ હાથમાં લીધી છે. અને બાપુ માથા પડ્યા ને તોય પાસ્યું નથી પડી બાપુ આ દીકરીઓ. હું તો એમ કહું, ઘરમાં દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, એને જાળવી લેજો. એક આ દુનિયામાં બાપુ આપણા ઘરની શક્તિ છે, આપણા ઘરની લક્ષ્મી છે. ઈ ઘરમાં દુખી છે ને બાપુ, કોઈ દી બે પાંદડે કોઈ નો થાય. એક લખવું હોય એને લખી લેવાની છૂટ. દીકરી છે ને એ બાપુ મમતાનો મહાસાગર છે. હમણાં માં નીકળી હતી ને આયા હાથમાં તલવાર લઈ, બાપુ સામે નજર ન કરે. નજર બાપુ જયારે રણચંડી બને ને બાપુ આ દીકરીઓ, તેથી માં સામું તકાય. ઈ માં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ઈ સગાળસાને અહીંયા આવીને એમ કહે છે કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, કરે તારી ભલી થાય તારી. આ દીકરો કપાયો, હવે ખાવું નથી કે છે. તેથી ચંગાવતી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ, બેહી જાઓ. અને સાધુ આમ હાલતા થાય ને, ડેલી આડી કરી બાપુ હોય જોગમાં એ દીકરીએ, એ બાપુ બેહી જાઓ કે ક્યાં જાવ છો? બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ડેલી આડી કરીને કહે છે કે હવે બાપુ આ માથું ઉતારવું પડે તોય વાંધો નથી, આતરડા કાઢવા પડે તોય નથી. બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોઈ છે ને. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી એક સાધુની સામે વાત કરતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દો જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ ફાડીને બાવા તને રાંધું. આમ કરી કટાર ભગવાન છોટી ગયો, બસ કર માં, બસ. તેથી દીકરીઓ આગળ થઈ ગઈ. પુરુષની તાકાત નથી. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને બાપુ, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી બાપુ 14 વર્ષ રામની હારે રખડ્યા. 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ ન ગયા. શું કામ ન ગયા તો મારો રામ જાણે, પણ ગયા નથી. રામાયણ કહે છે, લ્યો પુરુષોએ આ જ કર્યું છે. જ્યાં તમારે જોવાની છૂટ, તમે વિચાર કરજો, જેટલા સફળ પુરુષો છે ને એમાં એક ભગવતીનો હાથ છે. તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખે, સગાળસા ને સંગાવતી નો તો કોઈ નો ઓળખે, જલારામ ને વીરબાઈ નો તો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુ ને અમરમાં નો તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને સબુમાં નો તો કોઈ નો ઓળખે. એક સફળ પુરુષ ની વાય બાપુ એક જોગમાં એનો હાથ છે. આ મોટી કરતા ઘરે બૈરું બાપુ કપાતર હોય તો બોલાય. તમે આ એમના આમ હાથની હથેળીમાં રાખો, ખાટલા ને ગાડલા ને ચા ને પાણી ને જમવાનું, પછી તમે એની પાસે આવ્યા હોય અને હું એમ કહું હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં, પછી રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. બાપુ ઘરનું માણસ જો સારું ન હોય તો હું તો એમ કહું છું કે જીવવાનું બેકાર થઈ જાય, જીવવાનું ધોડ થઈ જાય. અને હું તમને એટલા માટે કહું છું કે આ બધું છે ને, હું આ બધા પીરિયડમાંથી પાર થયેલો છું એટલે તમને કહું છું. હું કોઈ અભિમાનની કે પાવરની વાત નથી કરતો, પણ મારા ઘરે સુરેન્દ્રનગરની બાજુમાં મારું ગામ છે ખમિયાણા નાનું એવું. હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાય. જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ મારે મરી જવાય. જિંદગી એનું નામ જીવા કહેવાય. એ પહેલા આપણે પાડવા પડે.
આપણે મંદિરે જતા હોય તો આપણા છોકરા કહે કે દાદા મંદિરે જતા તો આપણે જવાય. આપણે સાધુ સીતારામ કરતા હોય તો ત્રીજી પેઢી કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે બેનું દીકરીઓને દેતા હોય તો કે દાદા દેતા તો આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા તો આપણે તોડાય. આ ઘરની નિહાળ છે. પેલા આપણે પાડવા પડે. હું તો એમ કહું છું કે આ દીકરા શું કામ મોળા પાકે? ઈ જનેતાની ખામી છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. તેને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું થાય. આવી ખુમારી માને હોવી જોઈએ રામ. પણ વહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. શું એમાં ગોપીચંદ ને ભરતરીની વાતો કરી હારા લાગી? કાંઈ છે જ નહીં રામ. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઢાને બાપુ કઈક બેજો. હું તો એમ કહું ગઢા માવતર હોય ને એની પાસે હાંજ અવાર થોડોક ટાઈમ કાઢીને અડધો કલાક બેજો. તમને જીવનમાં ઉપયોગ થાય એવી વાતો એની પાસે કોઠાવું જ પડી હોય. ભણ્યા પહેલાની વાત. કારણ કે બાકી તો આ દુનિયામાં બાપુ છે ને મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હરણાકશ જેવા હતા નહોતા દુનિયામાં થઈ ગયા. તમારી મારી શું હસ્તી હતી ભલામણ. ઈ સગાળ છે અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ ધ્રુજી ગયો ને તેથી બાપુ સંગાવતી આબરૂ રાખી.